નમસ્કાર, ફરીથી સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે ખૂબ અગત્યનો ટોપિક ડેફિનેશન, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5ની જે ડેફિનેશન છે એમાંથી 14 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. આ ડેફિનેશન 50થી વધુ નથી, તો આ 50થી વધુ ન હોય તેવી ડેફિનેશન પર થોડું ધ્યાન દઈએ તો આપણે 14 માર્ક્સ કવર કરી શકશું આસાનીથી. તો તમારા માર્ક્સ પણ વધી જશે. બરાબર, આ ધ્યાનમાં રાખી આપણે આજે એને ભણીશું. ઓકે, તો આજે આપણે ખાસ કરીને મેલ બેગ્સ વિશે વાત કરીશું. મેલ બેગ્સ, ટોટલ બેગ્સના કેટલા ટાઈપ છે, બરાબર, ટોટલ બેગ્સ વિશે આજે આપણે વાત કરીશું. તો આપણે આ સાથે આપણે તમને અમે કોઈ કહેતા પણ નથી કે તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ઓકે, તમને ગમે તો વસ્તુ કરવાની છે, બરાબર. અમે કોઈ આવી જાહેરાત કરતા નથી. ઓકે, આ વિડીયો સંપૂર્ણપણે એજ્યુકેશનલ વિડીયો છે. તો આ ડિસ્ક્લેમર છે, તમે એકવાર જોઈ લેજો. બરાબર, તો આપણે મેલ બેગ વિશે ભણવાનું ચાલુ કરીએ. ચલો, તો મેલ બેગ ટોટલ આપણે આજે બેગ્સ વિશે ભણીશું. બેગ્સના ટાઈપ્સ. ઓકે, તો મેલ બેગમાં બે વસ્તુનો સમાવેશ થાય છે. એક તો અનરજિસ્ટર્ડ અને રજિસ્ટર્ડ લેખો. ઓકે, અને બીજું છે અનરજિસ્ટર્ડ પાર્સલ. હવે અનરજિસ્ટર્ડ અને રજિસ્ટર્ડ લેખોમાં પત્રો હોય, પોસ્ટકાર્ડ હોય. ઓકે, પત્રો હોઈ શકે, પોસ્ટકાર્ડ હોઈ શકે, બુક પેકેટ અને પેટર્ન પેકેટ પણ હોઈ શકે. તો અનરજિસ્ટર્ડ પાર્સલ તમારે નાખવું હોય તો એની એક બેગ ન હોય એ ખાસ જોવું જોઈએ. બરાબર, જો એની બેગ હોય તો તમારે પાર્સલને હંમેશા એ પાર્સલ બેગમાં જ નાખવાનું રહેશે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ આગળ કે જ્યારે ભારે બલ્ક, મતલબ ભારે ખૂબ વધુ સંખ્યામાં જ્યારે રજિસ્ટર્ડ પેકેટ અથવા વીપી પેકેટને બુક કરવામાં આવે છે ત્યારે એને રજિસ્ટર્ડ મેલ બેગની અંદર નહીં પણ ક્યાં, પેકેટ બેગની અંદર મોકલવામાં આવે છે, મેલ બેગની અંદર. ને આ એક યાદ રાખવું. બરાબર, ત્યારબાદ છે જ્યારે બ્રાન્ચ ઓફિસ અને પોસ્ટ ઓફિસ વચ્ચે આપ લે થાય છે ત્યારે અકાઉન્ટ ઓફિસ સિવાયની અન્ય ઓફિસ મારફતે બેગ મોકલવાની હોય ત્યારે તે સંપૂર્ણ પ્રીપેડ હોવા જોઈએ. તો કે અકાઉન્ટ ઓફિસ સિવાય તમે પત્રો કેવી રીતે મોકલી શકો? તો કે સેક્શન ઓફિસ અને મેલ ઓફિસ થ્રુ. ઓકે, તો આવી રીતે તમે મેલ અને સેક્શન ઓફિસ થ્રુ જ્યારે પત્રો મોકલતા હો ત્યારે આ પત્રો કેવા હોવા જોઈએ? સંપૂર્ણ પ્રીપેડ હોવા જોઈએ. ઓકે, અને એમાં ઇન્શ્યોર્ડ અને વીપી અને કસ્ટમ ડ્યુટી. ઓકે, આ ત્રણ વસ્તુ યાદ રાખવી. વીપી, ઇન્શ્યોર્ડ અને કસ્ટમ ડ્યુટીવાળા આર્ટિકલ હોય એને અન્ય ઓફિસ દ્વારા મોકલી શકાય નહીં. સ્પષ્ટ અહીં દેખાઈ આવે છે. ઓકે, તો એને ફક્ત ને ફક્ત અકાઉન્ટ ઓફિસ મારફતે જ મોકલવાના હોય છે. ઓકે, ત્યારબાદ આપણે સમજવા માટે અહીં જોઈ લઈએ. ધારો કે આપણે એસઓ અથવા બીઓ છે, તો બીઓમાંથી આપણે જ્યારે આરએમએસમાં એસઓમાં મોકલીએ, ઓકે, અકાઉન્ટ ઓફિસ મારફત, તો તમે બધા પ્રકારના પત્રો મોકલી શકો છો. સંપૂર્ણ પ્રીપેડ અને વીપી વીમાકૃત લેખો અને કસ્ટમ ડ્યુટી, બરાબર, બધા પ્રકારના લેખો તમે મોકલી શકો છો. પરંતુ જ્યારે બીજી ઓફિસ, સેક્શન અથવા મેલ ઓફિસ થ્રુ મોકલો છો ત્યારે ફક્ત ને ફક્ત સંપૂર્ણ પ્રીપેડ લેખો જ મોકલવાના હોય છે. એસઓમાંથી એ અહીં બીજી ઓફિસમાં જશે અને ત્યારબાદ એ જશે આરએમએસમાં. અને જો એસઓ થ્રુ અકાઉન્ટ ઓફિસ મોકલતા હો તો નોર્મલ જે રૂટીન આપણો છે રેગ્યુલર કોઈ પણ આર્ટિકલ આપણે પહેલાં તો અકાઉન્ટ ઓફિસમાં મોકલશું ને ત્યારબાદ એને આરએમએસમાં મોકલીશું. આ વસ્તુ સમજવા જેવી છે. ઓકે, ત્યારબાદ આગળ આવીએ તો 3 પ્રકારના મેલ બેગ હોય છે. 3 પ્રકારની કેવી હોય છે? 3 પ્રકારની મેલ બેગ હોય છે. યાદ રાખવું, સ્ટેશન મેલ, સોર્ટિંગ મેલ અને સંયુક્ત મેલ. ઓકે, તો સ્ટેશન મેલમાં શું હોય કે એમાં લોકલ, મતલબ આપણે એક પ્રકારે કહીએ તો લોકલ જે બેગને જેનું સોર્ટિંગ કરવામાં નથી આવતું, જે એસોમાં જ મોકલવામાં આવે છે. બરાબર, અને ત્યાં જ એનું સોર્ટિંગ થાય છે. બરાબર, પરંતુ જ્યારે કોઈ આરએમએસમાં બેગ મોકલવામાં આવે છે ત્યારે એનું સોર્ટિંગ કરવા માટે યુઝ થાય છે, એને સોર્ટિંગ મેલ બેગ કહેવામાં આવે છે. ઓકે, હવે મેલ બેગ છે કેવી છે? ડ્યુ બેગ છે. હવે ડ્યુ બેગનો મતલબ શું થાય? ડ્યુ બેગ મતલબ ફરજિયાત મતલબ મેન્ડેટરી. જે બેગમાં આર્ટિકલ હોય કે ન હોય, એ જે બેગ બાંધવી ફરજિયાત હોય એવી બેગને ડ્યુ બેગ કહેવામાં આવે છે. ઓકે, તો મેલ બેગ છે કેવી બેગ છે? ડ્યુ બેગ છે. હવે તમે ડ્યુ બેગને ખાસ યાદ રાખજો, કેમ કે ડ્યુ બેગ તમારે આગળ આવશે ને આવશે. ઓકે, આ ડેફિનેશનમાં. ઓકે, તો આગળ વધીએ. આ આપણે જોઈ ચૂક્યા. ત્યારબાદ હવે જો એક આ ચાર્ટ છે, આ ચાર્ટથી તમે દરેક પ્રકારની બેગ અહીં શીખી જઈશું. ઓકે, તો આપણે અહીં ફટાફટ થોડું અહીં રિવિઝન કરશું, ત્યારબાદ થોડું આગળ પણ જોઈશું. ઓકે, તો અકાઉન્ટ બેગ. ચલો, અકાઉન્ટ બેગ કોને કહેવાય? તો ડ્યુ બેગ છે કે નહીં? તો ડ્યુ બેગ છે. તો કે યસ, ડ્યુ બેગ છે. બરાબર, મતલબ મોકલવી ફરજિયાત છે. ઓકે, એનું અબ્રિવેશન ટૂંકું શું છે? એ છે. અકાઉન્ટ બેગને એ તરીકે દર્શાવવામાં આવે છે. અકાઉન્ટ બેગમાં શું વસ્તુઓ કન્ટેન્ટ મોકલવામાં આવે છે? તો અકાઉન્ટ બેગમાં અકાઉન્ટિંગ ડોક્યુમેન્ટ, મતલબ પૈસાની લેવડ દેવડવાળા અકાઉન્ટિંગ
જે વસ્તુ હોય એ, પછી કેશ મોકલવામાં આવે છે, સ્ટેમ્પ હોય તો સ્ટેમ્પ એચઓ અથવા એસઓ થ્રુ મોકલવાની હોય, ઓકે, તો એ પણ અહીં મોકલવામાં આવે છે. મતલબ અકાઉન્ટિંગ લગતી દરેક બાબત અકાઉન્ટ બેગમાં મોકલવામાં આવે છે. હવે તમે જોજો, સમજવું જેવી વસ્તુ એ છે કે બ્રાન્ચ ઓફિસ બેગ આ કોને કહેવાય. આપણે હકીકતમાં જ્યારે બીઓમાં કામ કરતા હોય ને ત્યારે આપણે શું બીઓ જે બેગ હોય ને આપણે અકાઉન્ટ બેગ કહી દેતા હોય છે, પણ અકાઉન્ટ બેગ એને ન કહેવાય. અકાઉન્ટ બેગ ખાલી એસઓ અને એચઓ વચ્ચે થતી હોય એ આપણે માટેની બેગ હોય એને અકાઉન્ટ બેગ કહેવાય. પણ જ્યારે બ્રાન્ચ ઓફિસ સાથે કોઈ કામ થતું હોય, બ્રાન્ચ એસઓને મોકલે અથવા એચઓને મોકલે અથવા એચઓ અથવા એસઓ જે અકાઉન્ટ ઓફિસ છે એ બીઓને મોકલે ત્યારે એને બીઓ બેગ કહેવાય. મતલબ બીઓ સાથે વ્યવહાર થતો હોય એ એસઓ અથવા બીઓ વચ્ચે, તો એને બ્રાન્ચ ઓફિસ બેગ કહેવાય. એને એનું ટૂંકું રૂપ છે બી, એને બી તરીકે દર્શાવવામાં આવે છે. તો તમે સમજી ગયા છો અકાઉન્ટ બેગ અને બ્રાન્ચ ઓફિસ બેગ વચ્ચેનો તફાવત. મતલબ તમે બીઓમાં કોઈ આર્ટિકલ મોકલો છો તો તમે એને અકાઉન્ટ બેગ ન કહેતા, બરાબર, અત્યારે આજથી હવે તો સમજ્યા છો તમે. ત્યારબાદ છે એમાં શું શું વસ્તુઓ મોકલવામાં આવે છે. તો એમાં અકાઉન્ટિંગ ડોક્યુમેન્ટ્સ એચઓએસઓ પ્રમાણે, કેશ, સ્ટેમ્પ્સ, ઓકે, એ તો તમને તમારી પાસે આવતી હોય બેગ તો તમને ખબર હશે. મેલ એક્સચેન્જ, બરાબર, બિટવીન અકાઉન્ટ ઓફિસ એન્ડ બીઓ, આપણે એમાં મેલ્સ પણ અંદર લેટર બેગ્સ ને બધું નાખતા હોઈએ છીએ, ઓકે. ત્યારબાદ છે સ્ટેશન મેલ બેગ, ઓકે, સ્ટેશન મેલ બેગ આપણે જોઈ લીધું હમણાં. તો કે ડ્યુ બેગ છે, તો કે યસ, દરેક સ્ટેશન મેલ બેગ કેવી છે, ડ્યુ બેગ છે, ફરજિયાત છે, બરાબર. એને ડી તરીકે દર્શાવવામાં આવે છે, ડી, ઓકે. મેલ બેગ વિધાઉટ પાર્સલ લિસ્ટ, ઓકે, આમાં શું હોય સ્ટેશન મેલમાં પાર્સલ લિસ્ટ વગરનું મેલ બેગ હોય છે, ઓકે, એમાં મેલ લિસ્ટ પાર્સલ લિસ્ટ હોતું નથી, બરાબર. ત્યારબાદ છે લેટર બેગ, તો કે લેટર બેગ કેવી છે, ડ્યુ બેગ નથી, બરાબર, ડ્યુ બેગ નથી. આર્ટિકલ હોય તો મોકલવાના, બરાબર, ન હોય તો નહીં મોકલવાના, ઓકે. એનું અબ્રિવેશન છે એલ, ટૂંકું સ્વરૂપ, બરાબર. અનરજિસ્ટર્ડ મેલ્સ ઓનલી, મતલબ આમાં શું હોય લેટર બેગમાં અનરજિસ્ટર્ડ મેલ્સ ટપાલો જ મોકલવામાં આવે છે, ઓકે. ત્યારબાદ છે સ્ટેશન મેલ બેગ, સ્ટેશન મેલ બેગ ડ્યુ મેલ બેગ છે, બરાબર, ફરજિયાત છે, ઓકે. કેવું છે સ્ટેશન મેલ બેગ, ડ્યુ છે, તેનું અબ્રિવેશન કેવું હોય એમ. હવે અહીં જોજો તમે સ્ટેશન મેલ બેગ વિધાઉટ, આપણે આગળ જોઈએ આ એક આ હતું સ્ટેશન મેલ બેગ વિધાઉટ પાર્સલ લિસ્ટ, અને એક છે મેલ બેગ વિથ પાર્સલ લિસ્ટ ફ્રોમ આરએમએસ ટુ પીઓ. આ સમજવાની વસ્તુ છે. તો મતલબ મેલ બેગ છે એ તો ડ્યુ મેલ છે, ફરજિયાત છે, ઓકે. તો એને એમ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. સ્ટેશન મેલના બે પ્રકાર, પહેલાં તો કે પાર્સલ લિસ્ટ સાથે હોય અને પાર્સલ લિસ્ટ વગર હોય, બરાબર. હવે જોઈએ પાર્સલ બેગ, ઓકે, તો કે એ ડ્યુ બેગ નથી, પાર્સલ હોય તો એને મોકલવામાં આવે છે, પાર્સલ ન હોય તો ચાલે, ઓકે. તો એનું પાર્સલનું શોર્ટ રૂપ છે પી તરીકે દર્શાવવામાં આવે છે. તેમાં રજિસ્ટર આર્ટિકલ હોય, વીપી પાર્સલ હોય અને ઇન્શ્યોર્ડ બેગ પણ હોઈ શકે, ઓકે, એની અંદર, ઓકે. ધારો કે ઇન્શ્યોર બેગ તમે બાંધી હોય તો ઇન્શ્યોર બેગ હંમેશા પાર્સલ બેગની અંદર, ઇન્શ્યોર પાર્સલ બેગ હોય તો એને પાર્સલ બેગની અંદર નાખવી જોઈએ. ઇન્શ્યોર બેગ અલગથી મોકલવામાં આવતી નથી, ઓકે. અને મોકલવામાં આવે તો એને મજબૂત પેકેટમાં, મતલબ મજબૂત લાકડાના કે એવી રીતે કેનવાસની બેગમાં લાકડા સાથે મોકલવી જોઈએ. તો એવું કરતા નથી આપણે, મોટા ભાગે લૂઝ બેગ નથી મોકલતા ઇન્શ્યોરને, પણ પાર્સલ સાથે મોકલીએ છીએ. પેકેટ બેગ જો હવે પેકેટ બેગ સમજવાની વસ્તુ હોય, તમને આ બે બંને વચ્ચે એક થોડોક તફાવત હોય એવું લાગશે. એક છે પેકેટ બેગ અને રજિસ્ટર પેકેટ બેગ, ઓકે. બંને વચ્ચે તફાવત તમે સમજી લો. પેકેટ બેગને પીકેટી તરીકે દર્શાવવામાં આવે છે, અને રજિસ્ટર્ડ પેકેટ બેગને આરપી તરીકે, રજિસ્ટર્ડ પેકેટ બેગ તરીકે દર્શાવવામાં, આરપી તરીકે દર્શાવવામાં આવે છે. હવે જો પેકેટ બેગમાં શું હોય, ખાલી તમને પેકેટ બેગ કહે તો ત્યારે તમારે એમાં શું હોય, જ્યારે બેગ્સ ખાલી જે થેલા આવે, બરાબર, થેલા ઇન્ડિયા પોસ્ટ લખેલા ખાલી થેલા હોય એ તમારી પાસે આવે, ઓકે. તો અમુક વાર એવું થાય કે પેકેટ બેગ તમારી પાસે વધી જાય, મતલબ બેગ વધી જાય, તો તમે શું કરશો, આ બધા બેગની એક બોરીમાં, એક બેગમાં નાખી અને એક બેગ બનાવશો. એ જે બેગ ખાલી બોરિયું, મતલબ જે બેગની બેગ હોય, ઓકે, ખાલી બેગ અંદર નાખેલી હોય, એમ્પ્ટી કેનવાસ બેગ, એ બેગને પેકેટ બેગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એમ્પ્ટી કેનવાસ બેગ એક્સચેન્જ બિટવીન પીઓ એન્ડ આરએમએસ, ઓકે. વધુ પડતી બેગ કેનવાસ બેગ થઈ જાય ત્યારે તમે એને આરએમએસને મોકલી દો છો, કેમાં, પેકેટ બેગમાં બાંધીને, બરાબર. આ સમજાય છો તમે. ત્યારબાદ છે રજિસ્ટર્ડ બેગ. રજિસ્ટર્ડ બેગ ડ્યુ બેગ છે, કમ્પલસરી છે. આર્ટિકલ તમે બુક કરો કે ન કરો, તમારી પાસે આર્ટિકલ હોય કે ન હોય, તમારે એ રજિસ્ટર્ડ બેગ બાંધવી ફરજિયાત છે. એમાં હોય રજિસ્ટર્ડ વીપી લેટર્સ, ઇન્શ્યોર્ડ એન્વેલપ અને મની ઓર્ડર સ્લિપ્સ, ઓકે. મની ઓર્ડર સ્લિપ્સ પણ હોઈ શકે.
ત્યારબાદ છે સોર્ટિંગ મેલ બેગ. સોર્ટિંગ મેલ બેગ તો કે ડ્યુ બેગ છે, બરાબર, એને એસ તરીકે દર્શાવવામાં આવે છે. મેલ બેગ વિથ પાર્સલ લિસ્ટ ફ્રોમ પીઓ ટુ આરએમએસ. બરાબર, અહીં શું છે પીઓ ટુ આરએમએસ, એને શું કહેવાય? સોર્ટિંગ મેલ લિસ્ટ. મતલબ જે આર્ટિકલ પોતાની પાસે નથી રાખવામાં આવતું અને વધુ સોર્ટિંગ માટે અલગ અલગ મોકલવા માટે આરએમએસમાં મોકલવામાં આવે છે, પોસ્ટ ઓફિસ ટુ આરએમએસ વિથ પાર્સલ લિસ્ટ. એને શું કહેવાય? સોર્ટિંગ મેલ લિસ્ટ. મતલબ સોર્ટિંગ માટે મોકલવાનું હોય તો એને સોર્ટિંગ મેલ બેગ કહેવાય, બરાબર. અને અગાઉ આપણે જોયા હતા સોર્ટિંગ મેલ બેગ, સ્ટેશન મેલ બેગ. સ્ટેશન મેલ બેગમાં કેવું હોય? આરએમએસ ટુ પીઓ, ઓકે, એને સોર્ટિંગ કરી નાખ્યું છે. હવે સોર્ટિંગ કરીને જે બેગ બને છે એ પોસ્ટ ઓફિસમાં જશે, બરાબર, ડિલિવરી માટે. તો એને શું કહેવાય? સ્ટેશન બેગ કહેવાય, બરાબર, સ્ટેશન મેલ બેગ કહેવાય. સિમ્પલ વસ્તુ છે. હવે સ્પીડ પોસ્ટ બેગમાં શું છે? એ કેવું છે? ડ્યુ બેગ નથી, ઓકે, એનું શોર્ટ રૂપ છે એસપી, સ્પીડ પોસ્ટ, ઓકે, એવી રીતે સ્પીડ પોસ્ટ બેગ. સ્પીડ પોસ્ટ આર્ટિકલ અને સ્પીડ પોસ્ટ મની ઓર્ડર સ્લિપ્સ, ઓકે, આ વસ્તુ અંદર હોય છે. ત્યારબાદ છે ટ્રાન્ઝિટ બેગ. હવે ટ્રાન્ઝિટ બેગ એટલે શું? આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે આના વિશે, આને પહેલાંના લેક્ચરમાં, ઓકે. ટ્રાન્ઝિટ બેગ એવી બેગ છે કે જ્યારે તમે બધી બેગ્સ, પાર્સલ બેગ, રજિસ્ટર્ડ બેગ, એલ બેગ, લેટર બેગ, આ બધી બેગો તમે બાંધી દીધી, ત્યારબાદ તમે એ બેગોને અલગ અલગ રાખો, બરાબર, તો શું થાય કે કોઈ વ્હીકલમાં, કોઈ વાહનમાં, ટ્રેનમાં કે બસમાં કે એરપ્લેનમાં એ ખોવાઈ જવાનો ભય રહે છે. તો બરાબર, અલગ અલગ લોકોને સાચવવા અઘરા પડે, એવી રીતે અલગ અલગ બેગને પણ સાચવવી અઘરી પડે. એના માટે એક બેગની વ્યવસ્થા છે, એને ટીબી બેગ કહેવાય. આ ટીબી બેગમાં જે દરેક જે આપણે બેગ બાંધી છે, લેટર બેગ, મેલ બેગ, અકાઉન્ટ બેગ, બરાબર, આ બધી બેગને એ ટીબી બેગમાં, શું કહેવાય? શોર્ટ ફોર્મ શું છે? ટીબી બેગ, ટ્રાન્ઝિટ બેગમાં નાખવામાં આવે છે, બરાબર. સેવરલ બેગ્સ વિથ મેલ લિસ્ટ. એમાં શું હોય? મેલ લિસ્ટ હોય કે કેટલી તમે બેગ બાંધી છે, મેલ લિસ્ટ આખું, બરાબર. એનું કઈ બેગ છે? સ્પીડ તો કે 1, રજિસ્ટર કે 1, બરાબર, એવી રીતે અલગ અલગ એલ બેગ, બરાબર. એ ટોટલ 6-7 બેગ ટોટલ થાય એ બેગ તમારે અંદર લખવાની હોય છે, ઓકે. અને શા માટે બેગ બાંધો? ટુ ગીવ પ્રોટેક્શન એન્ડ રિડ્યુસ નંબર ઓફ બેગ્સ, બરાબર. આ તમે સમજી ગયા હશો, ઓકે. આપણે આગળ વધીએ હવે. ચાલો, હવે આપણે ઓવરવ્યૂ જોઈ લીધો, હવે આપણે થોડી ચર્ચા કરીશું. જ્યારે કેશ ઓફિસ અને સબ ઓફિસ જે નાણાકીય વ્યવહારો કરે છે તેના માટે એક કેશ બેગ હોય છે, બરાબર. તો કે એ કેશ બેગ હોય છે તે પણ રજિસ્ટર બેગની અંદર હશે. આવી રીતે તેમની વચ્ચે મેલની બેગલી આપલે કરવામાં આવે છે. આ મેલ બેગ્સ કેશ ઓફિસની, સબ ઓફિસની, અન્ય ઓફિસની નિયત મેલ લિસ્ટમાં દર્શાવવામાં આવે છે. ધારો કે એસઓ અને એસઓ મતલબ અકાઉન્ટ ઓફિસ માની લો તમે, બીઓની, તો એ બે વચ્ચે વ્યવહાર થતો હોય ત્યારે જ્યારે પણ કેશ મોકલવાની અને લેવાની હોય ત્યારે એ કેશ બેગ બાંધવામાં આવે છે. એ કેશમાં પૈસા નાખી એને લોક કરી, સીલ કરી અને અંદર જે રજિસ્ટર બેગ છે એની અંદર એને નાખવામાં આવે છે, ઓકે. હવે એચઓ હેડ ઓફ સર્કલને એવું લાગે કે રજિસ્ટર બેગ મેલ બેગની અંદર મોકલવી જોઈએ નહીં, ત્યારે રજિસ્ટર બેગ બહારથી અલગથી મોકલવી જોઈએ. અત્યારે તો લગભગ દરેક ઓફિસમાં રજિસ્ટર બેગની અલગ બેગ તરીકે મોકલવામાં આવે છે, ઓકે. અને ટીબી બેગમાં એલ બેગ સહિત તેના જેવી તમામ બેગ હંમેશા સીલ કરવી જોઈએ. દરેક બેગ કેવી રીતે? સીલ બંધ મોકલવી જોઈએ, સીલ માર્યા વગર મોકલવી ન જોઈએ. અત્યારે તો જે પ્લાસ્ટિકના જે એક સ્પેશિયલ મટીરિયલના જે બનાવેલા જે લોક આવે છે, મતલબ સીલ આવે છે, એ એકવાર તમે ફિટ કરો એટલે એ ફિટ થઈ જાય, પછી ખુલતું નથી, એને તોડવું પડે, ઓકે. આવા સીલની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે, ઓકે. તેમને ડ્યુ મેલ અને રૂટિંગ લિસ્ટમાં પણ સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ, ઓકે. ચલો, હવે આપણે આગળ જઈએ. ત્યારબાદ છે એરમેલ બેગ. ઓલ અપ સ્કીમ હેઠળ કોઈ પણ હવાઈ સેવા દ્વારા લઈ જવા માટે બિન નોંધાયેલ, બરાબર, બિન નોંધાયેલ અને નોંધાયેલ, રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ ધરાવતી મેલ બેગને એરમેલ બેગ કહેવામાં આવે છે, ઓકે. ઓલ અપ સ્કીમ હેઠળ હવાઈ સેવા માટે લઈ જવામાં જ્યારે બેગ બાંધવામાં આવી હોય એવી બેગને એરમેલ બેગ કહેવામાં આવે છે. બેગમાં આવી એવી વસ્તુઓ ન હોવી જોઈએ કે જે હવાઈ માર્ગે લઈ જવા માટે પ્રતિબંધિત હોય. એ વસ્તુ તમે લઈ જઈ શકો જે પ્રતિબંધિત ન હોય, ઓકે. એરમેલ બેગને બંધ કરવા માટે સામાન્ય રીતે વાદળી ડોસુટી બેગ, ઓકે. ડોસુટી બેગ એટલે કઈ બેગ? તો કે અલગ એક ડોસુટી નામનું કાપડ આવે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ
ક્લોથ, ઓકે, કાપડ આવે, એમાંથી જે બેગ બને છે એને ડોસુટી કાપડ કહેવામાં આવે છે, અને એનાથી ડોસુટી બેગ બનાવવામાં આવે છે. એ કેવા કલરની? વાદળી કલરની હોય છે. તો કે એરમેલ બેગ કેવા કલરની હોય છે? વાદળી ડોસુટી બેગ, ઓકે, એનો ઉપયોગ થાય છે. જો કોઈ પણ પ્રસંગે ચોક્કસ એરમેલ બેગમાં ડિસ્પેચ કરવા માટે કોઈ લેખ ન હોય તો નીલ સામગ્રીવાળી બેગ બાંધવાની જરૂર નથી. મતલબ એરમેલ બેગ કેવી છે? ડ્યુ બેગ નથી, મતલબ ફરજિયાત નથી, ન હોય તો પણ ચાલે, ઓકે. ત્યારબાદ છે, જો મોકલવા માટે લેખોની સંખ્યા 50 કરતાં ઓછી હોય અને મેર બેગમાં રવાનગી માટે કોઈ વીમાકૃત લેખ અથવા પાર્સલ ન હોય તો તે બેગને બદલે યોગ્ય કદના એરમેલ કવરનો ઉપયોગ થઈ શકે, ઓકે. ધારો કે આર્ટિકલ 50 કરતાં ઓછા હોય અને એમાં કોઈ વીમાકૃત એટલે કે ઇન્સ્યોર્ડ આર્ટિકલ અથવા એર પાર્સલ ન હોય તો એ બેગની જગ્યાએ તમે એરમેલ કવરનો ઉપયોગ કરી શકો છો, ઓકે. આગળ વધીએ. જ્યારે એરમેલ બેગની અંદર એર પાર્સલ મોકલવામાં આવે છે ત્યારે બેગના લેબલ ઉપર સીએપી સુપરસ્ક્રિપ્શન હોવું જોઈએ, ઓકે. તે શું બતાવે છે? તેમાં એર પાર્સલ છે, ઓકે. એર પાર્સલ મોકલો ત્યારે તેના ઉપર કેપ કન્ટેન્સ એર પાર્સલ, અંદર મતલબ એર પાર્સલ આવેલું છે, ઓકે, પ્રાયોરિટી માટે, એટલે એવું લખવું ફરજિયાત છે. રજિસ્ટર લેખો બેગમાં બંધ ન કરવા જોઈએ અને જ્યાં સુધી તેમની સંખ્યા 25થી વધુ ન હોય અથવા તે ભારે હોય અથવા મોકલવા માટે વીમાકૃત લેખો ન હોય, પરંતુ તેમને બંડલ અથવા રજિસ્ટર્ડ સૂચિની સાથે ક્રોસવાઇઝ બાંધવા જોઈએ, જેમાં એક યોગ્ય ચેક સ્લિપ મુખ્ય રજિસ્ટર તરીકે ચિહ્નિત થયેલા હોવા જોઈએ અને બંડલને ગાંઠ પર નોંધણી સીલ સાથે સીલ કરવી જોઈએ, જે ચેક સ્લિપ પર આવી જોઈએ. તો અહીંથી શું સમજ્યા કે ક્યારે તમે એર મેલ બેગ બનાવી શકો, જ્યારે તેની સંખ્યા 25થી વધુ ન હોય ત્યારે તમારે એ બેગ બનાવવી ન જોઈએ, બરાબર. ચલો, આ પણ પૂછી શકે તમને, એરમેલ બેગ અથવા એર ટીબીનું વજન કેટલા કિલોથી વધુ ન હોવું જોઈએ? 30 કિલોથી વધુ ન હોવું જોઈએ. ત્યારબાદ છે રજિસ્ટર્ડ બંડલ, ઓકે. રજિસ્ટર્ડ બંડલ એટલે શું? કે પત્ર મેલના એક બાજુ મોઢા કરેલા મતલબ ફેસિંગ કરેલા આર્ટિકલ અનઇશ્યોર્ડ રજિસ્ટર આર્ટિકલના સમૂહ છે, ઓકે. રજિસ્ટર બંડલ એક રજિસ્ટર લિસ્ટ સાથે એક પરિબીડી અને નિયત સ્વરૂપમાં કાળજીપૂર્વક ગુંદર અને સીલબંધ અથવા જરૂરી હોય તો ડોસુટી બેગ સામે તે બાંધેલી અને સીલ કરેલી બેગ સ્પષ્ટ રીતે રજિસ્ટર બંડલ છે તેવું દર્શાવવું જોઈએ. અગાઉ આપણે જે બંડલ શીખ્યા એ પ્રમાણે અનઇશ્યોર્ડ રજિસ્ટર્ડ આર્ટિકલનો એક સમૂહ હોય, એના બંડલ બનાવ્યું હોય, ઓકે, આખું બંડલ, અને એના પર લખ્યું હોય કે રજિસ્ટર બંડલ, તો એને શું કહેવાય? રજિસ્ટર બંડલ કહેવામાં આવે છે. આપણે બંડલ વિશે આગળ વાત કરી ચૂક્યા છીએ. રજિસ્ટર બંડલ ડ્યુ નથી હોતા, ઓકે, મતલબ ફરજિયાત નથી હોતા. જ્યારે નોંધાયેલી લેખોની સંખ્યા 2 કરતાં વધી જાય તેમને સોર્ટિંગમાં એક જ રજિસ્ટર આર્ટિકલ તરીકે ગણવામાં આવે છે, બરાબર. ક્યારે રજિસ્ટર બંડલ બાંધવા જોઈએ? તો કે 2 કરતાં આર્ટિકલ વધી જાય, ઓકે, ત્યારે એમને રજિસ્ટર આર્ટિકલ તરીકે ન બાંધતા બંડલ બનાવવું જોઈએ, ઓકે. મતલબ રજિસ્ટર બંડલ ડ્યુ નથી, પરંતુ જ્યારે નોંધાયેલા લેખો મતલબ રજિસ્ટર લેખોની સંખ્યા 2 કરતાં વધી જાય ત્યારે એમને બંડલ બેગ બનાવવામાં આવે છે, ઓકે. રજિસ્ટર બંડલ ફ્રોમ કસ્ટમર, ઓકે. અમુક વાર એવું થાય કે જથ્થાબંધ રીતે તેમના આર્ટિકલ બુક કરાવનારા ગ્રાહક ઉપર ચર્ચા કર્યા મુજબ જ સ્ટેશન અને ટીબી બંડલ તૈયાર કરે છે અને તેમને સોર્ટિંગ ઓફિસમાં રજૂ કરે છે, બરાબર. કે એ લોકો ડાયરેક્ટ બંડલ તૈયાર કરે અને આપી દે, ઓકે. તો એમને શું કહેવાય? રજિસ્ટર બંડલ ફ્રોમ કસ્ટમર, ઓકે. હવે આગળ વધીએ. રજિસ્ટર બેગ કોને કહેવાય? બરાબર, આપણે અગાઉ ભણી ગયા છીએ રજિસ્ટર બેગ વિશે, ઓકે. તો કે રજિસ્ટર બેગમાં શું હોઈ શકે રજિસ્ટર બેગમાં? તો કે કેશ બેગ હોઈ શકે, બરાબર, આપણે જોઈ ચૂક્યા. એક વીપી હોઈ શકે, જોઈ ચૂક્યા. રજિસ્ટર લેટર હોઈ શકે રજિસ્ટર બેગમાં, અને પેકેટ ઇન્શ્યોર્ડ એન્વેલપ્સ ઇન્શ્યોર્ડ આર્ટિકલ પણ હોઈ શકે. રજિસ્ટર બંડલ પણ હોઈ શકે અને ઇન્શ્યોર્ડ બંડલ પણ હોઈ શકે. વીપી મની ઓર્ડર બંડલ હોઈ શકે અને નોંધાયેલ રજિસ્ટર આદિ સાથે એમાં બંધાયેલ હોવા જોઈએ, બરાબર. આ યાદ રાખવું કે રજિસ્ટર બેગમાં શું વસ્તુઓ હોઈ શકે. મેલ બેગની અંદર કેશ બેગ વાળી રજિસ્ટર બેગને ડ્યુ મેલ લિસ્ટમાં F પ્રતીક દ્વારા દર્શાવવાની હોય છે, ઓકે. જ્યારે મેલ બેગની અંદર તમે કેશ બેગ બાંધો અને ધારો કે તમે કેશ બેગ છે એ રજિસ્ટર બેગમાં બાંધી, ઓકે. આ રજિસ્ટર બેગને તમે
મેલ બેગની અંદર બાંધો. ઓકે, તમે સમજ્યા? જો એક છે તમારી કેશ બેગ, એની એ કેશમાં તમે બાંધી, આ રજિસ્ટર બેગમાં બાંધી. ઓકે, આ રજિસ્ટર બેગમાં બાંધી, આર બેગમાં, અને રજિસ્ટર બેગને તમે મેલ બેગમાં બાંધો. ઓકે, મેલ બેગમાં. તો આવી બેગને ડ્યુ મેલ લિસ્ટમાં કેવી રીતે દર્શાવવી જોઈએ? એફ તરીકે દર્શાવવામાં આવે છે. એફ પ્રતીક છે એનું. ઓકે, આ તમે સમજ્યા હશો. ઓકે, ત્યારબાદ છે રજિસ્ટર્ડ બેગ. ડ્યુ બેગ છે, મોકલવી ફરજિયાત છે. આ આપણે અગાઉ પણ ભણી ચૂક્યા. ઓકે, રજિસ્ટર યાદી સાથે તૈયાર કરવી જોઈએ. રજિસ્ટરનું જે તમે જેટલા આર્ટિકલ મોકલો એ સાથે એની સાથે બાંધવા જોઈએ. પછી ભલે તેમાં કેશ બેગ રજિસ્ટર બંધ આર્ટિકલ હોય કે ન હોય. ઓકે, કેશ બેગ ન હોય તો પણ ચાલે, આર્ટિકલ ન હોય તો પણ ચાલે, પણ તમારે એની સાથે એ બેગ બાંધવી ફરજિયાત છે, અને એની સાથે એનું મેલ લિસ્ટ મોકલવું જરૂરી છે. ઓકે, ત્યારબાદ છે સ્પીડ પોસ્ટ બેગ. સ્પીડ પોસ્ટ બેગમાં સ્પીડ પોસ્ટ આર્ટિકલ હોય. ઓકે, તો એમાં શું હોય? સ્પીડ પોસ્ટ આર્ટિકલ, સ્પીડ પોસ્ટ મની ઓર્ડર સ્લીપ અને સ્પીડ પોસ્ટ આર્ટિકલની સૂચિ હોય છે. ઓકે, આ સ્પીડ પોસ્ટની સૂચિમાં લેખોની સંખ્યા, બુકિંગનું કાર્યાલય અચૂક રીતે લખવામાં આવે છે અને નીચેના ભાગમાં લખવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્સ્યોર્ડ, વીમાવાળા વીમાકૃત બંડલ. ઓકે, વીમાકૃત બંડલ તો શું કહેવાય? ઇન્સ્યોર્ડ આર્ટિકલનો સંગ્રહ છે, સમૂહ છે એક, જેમાં નોંધાયેલ યાદી સાથે, મતલબ યાદી લિસ્ટ હોય આખું એનું મેલ લિસ્ટ, આર્ટિકલનું લિસ્ટ હોય, મેનિફેસ્ટ. ઓકે, મેનિફેસ્ટ કહેવાય. આર્ટિકલનું જે લિસ્ટ હોય એને મેનિફેસ્ટ કહેવાય, અને જે બેગ બને અને ટીબીમાં બાંધવામાં આવે એ લિસ્ટને મેલ લિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વીમાકૃત પરબીડિયામાં અથવા જરૂરી હોય તો દોષિત બેગમાં યોગ્ય રીતે બંધ અને સીલબંધ હોવા જોઈએ, અને પરબીડિયા અથવા લેબલ પર સ્પષ્ટ રીતે ઇન્શ્યોર બંડલ એવું લખેલું હોવું જોઈએ. પાર્સલ બેગ જોઈએ. હવે પાર્સલ બેગ સામાન્ય રીતે રજિસ્ટર પાર્સલ, વીપી પાર્સલ અને ઇન્શ્યોર્ડ બેગ સાથે એક પાર્સલ સૂચિ પણ હોવી જોઈએ. બરાબર, અલગ અલગ તમે રજિસ્ટર પાર્સલનું બનાવો. ઓકે, તો એની સાથે એક લિસ્ટ પણ હોવું જોઈએ, જેમાં પાર્સલ મેલના તમામ નોંધાયેલા લેખો વિગતવાર ઉમેરવામાં આવે છે. ઓકે, જેટલા આર્ટિકલ અંદર હોય એનું દરેકનું એક મેનિફેસ્ટ બનાવવાનું. ઓકે, આર્ટિકલ નંબર 1, 2, સિરિયલ નંબર હોય એનો 4, 5, 6, 7, 8, 9, 10, એ રીતે 1 નંબરનું આર્ટિકલ પાર્સલ, આ પાર્સલ. ઓકે, એવી રીતે એનું બનાવવામાં આવે છે. ઓકે, પાર્સલ મેલ બેગ ડ્યુ બેગ નથી. ઓકે, ફરજિયાત નથી. ઓકે, ડ્યુ મતલબ ફરજિયાત નથી. જ્યારે મોકલવામાં આવે છે ત્યારે તેને અસામાન્ય મેલ તરીકે ગણવામાં આવે છે, પ્રાયોરિટી દેવામાં આવે છે, અસામાન્ય અનયુઝ્યુઅલ મેલ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્શ્યોર્ડ બેગ. ઓકે, ઇન્શ્યોર્ડ બેગ એના વિશે પણ આપણે ભણી ચૂક્યા, ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. વીમાદાર બેગ, વીમેદાર મતલબ વીમાકૃત બેગ. વીમાકૃત બેગનો હેતુ વીમા કરાયેલા પાર્સલને કવર આપવાનો. ઓકે, જે આર્ટિકલનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે તેમને વધુ સુરક્ષા મળે છે કે એના માટે આ બેગ વપરાય છે. વીમાવાળી બેગ્સ ન તો ડ્યુ બેગની યાદીમાં હોય છે, ન તો અસામાન્ય બેગની શ્રેણીમાં આવે છે, ન તો તેમાં સામગ્રીની સૂચિ હોય છે. ઓકે, મેલ બેગમાં, ઇન્શ્યોર્ડ મેલ બેગમાં કોઈ પણ પ્રકારનું મેનિફેસ્ટ હોતું નથી. ઓકે, એમાં આર્ટિકલની સંખ્યા પણ હોતી નથી. આ બેગને એક અલગ બીજી બેગમાં નાખવામાં આવે છે. ઓકે, વીમાવાળી બેગ ક્યારેક છૂટક મોકલવામાં આવતી નથી, યાદ રાખવું, આવું પૂછી શકે. ઓકે, ઇન્શ્યોર બેગને ક્યારેય છૂટક લૂઝ મોકલવામાં આવતી નથી, તે હંમેશા પાર્સલ બેગ અથવા મેલ બેગમાં બંધ હોય છે. જોકે મોટા પાર્સલ સોર્ટિંગ ઓફિસમાં જ્યારે વીમાવાળી પાર્સલ બેગ અલગથી બંધ હોય ત્યારે સુનિશ્ચિત કરવાના હેતુ માટે ડબલ કેનવાસ બેગનો ઉપયોગ કરવો જોઈએ. ઓકે, પાર્સલ બેગ હોય ત્યારે તેની અંદર મોકલવી જોઈએ, અને ન હોય ત્યારે મેલ બેગ સાથે મોકલવી જોઈએ. જો પાર્સલ બેગ હોય તો હંમેશા એને પાર્સલ બેગમાં જ નાખવાની હોય. પાર્સલ બેગ ન હોય તો એને તમે મેલ બેગ સાથે મોકલી શકો છો. આગળ આવીએ. નોંધાયેલ પેકેટ બેગ, રજિસ્ટર પેકેટ બેગ. ઓકે, તો પેલા પેકેટ બેગ જોઈ લઈએ. બરાબર, પેકેટ બેગ જ્યારે યુબીઓ, ડીબીઓ, સીબીઓ, પીઓને ખાલી બેગ તરીકે પરત કરવામાં આવે છે ત્યારે આવી બેગ ધરાવતી કોથળીના બેગને પેકેટ બેગ તરીકે ઓળખવામાં આવે છે. પેકેટ બેગ ડ્યુ બેગ નથી. જ્યારે વધુ પડતા કોથળા થઈ જાય ત્યારે મોકલવામાં આવે છે. ઓકે, તેને અનયુઝ્યુઅલ મેલ તરીકે ગણવામાં આવે છે. હવે જુઓ તમે. હવે ત્યારબાદ જોઈએ નોંધાયેલ પેકેટ બેગ, રજિસ્ટર પેકેટ બેગ. રજિસ્ટર પેકેટ બેગમાં ભારે, કેવા, ખૂબ સંખ્યામાં નોંધાયેલ અથવા ખૂબ મોટી બલ્ક સંખ્યામાં હોય પેકેટો અને રજિસ્ટર યાદી હોય છે. રજિસ્ટર પેકેટ બેગ જરૂર હોય ત્યારે બનાવાય છે અને તેમને ડ્યુ મેલ તરીકે ગણવામાં આવે છે. ઓકે, અને મેલ બેગની એન્ટ્રી માટે કોલમમાં મેલ લિસ્ટમાં એન્ટ્રી સામે આરપીનું લખાણ લખવામાં આવે છે. ઓકે, હવે અહીં તમે જોઈ લેજો, એક લખવામાં થોડી ભૂલ થઈ છે. આ ડ્યુ મેલ બેગ છે કે નહીં? બરાબર, પેકેટ બેગ છે, પેકેટ રજિસ્ટર પેકેટ બેગ. ઓકે, રજિસ્ટર પેકેટ બેગ અહીં લખ્યું છે કે ડ્યુ મેલ બેગ છે કે નહીં, આ તમે કોમેન્ટ કરજો, થોડી ભૂલ થઈ ગઈ છે.
તો રજિસ્ટર પેકેટ બેગ ડ્યુ બેગ છે કે નહીં? ઓકે, તો મને લાગે છે ત્યાં સુધી રજિસ્ટર પેકેટ બેગ આગળ આપણે ભણી ચૂક્યા છે, તો એ ડ્યુ મેલ બેગ નથી ગણવામાં આવતી, બરાબર. જરૂર હોય ત્યારે બનાવવામાં આવે છે. અને મેલ બેગની એન્ટ્રી કોલમમાં મેલ લિસ્ટમાં એન્ટ્રી સમયે આરપીનું લખાણ લખવામાં આવે છે. ઓકે, આગળ વધી. ત્યારબાદ છે ટ્રાન્ઝિટ બેગ. ટ્રાન્ઝિટ બેગ કોને કહેવાય? તો ટ્રાન્ઝિટ બેગ મેં તમને કહી દીધું, જ્યારે કોઈ અકાઉન્ટ, જ્યારે એક બેગનો ઉપયોગ એક જ ઓફિસ અથવા સેક્શનમાં મોકલવામાં આવેલી ઘણી બેગને બંધ કરવા માટે, એક બેગ, 2, 3, 4, 5 આ બધી બેગને એક બેગમાં બાંધી દો. ઓકે, સીલ મારી દો અને મોકલો આગળ, તો આને શું કહેવાય? ટીબી બેગ કહેવાય, ટ્રાન્ઝિટ બેગ કહેવાય. જેનાથી અંદરની બેગને સુરક્ષા મળી શકે અને અનેક બેગની જગ્યાએ માત્ર એક જ બેગના પરિવહનમાં સુરક્ષિત અને સરળ રહે. ટ્રાન્ઝિટ બેગ મેલ લિસ્ટ હોવું આવશ્યક છે, બરાબર. કેટલી મેલ લિસ્ટ? ઓકે, કેટલી બેગો છે એનું લિસ્ટ તમારે હોવું જોઈએ. અને ટ્રાન્ઝિટ બેગ કેવી છે? ડ્યુ બેગ છે, ફરજિયાત છે. અકાઉન્ટ બેગ. અકાઉન્ટ બેગનો ઉપયોગ એસઓએચઓ કચેરી વચ્ચે કેશ બેગ અને લેખો, દસ્તાવેજો વગેરેને મોકલવા માટે થાય છે. હેડ ઓફિસથી તેની સબ ઓફિસમાં મોકલવામાં આવે છે ત્યારે તેમાં એસઓ સ્લીપ, અને જ્યારે સબ ઓફિસ દ્વારા હેડ ઓફિસને મોકલવામાં આવે છે ત્યારે એસઓ ડેલી અકાઉન્ટ હોય છે. જો આ સમજવી જેવી વસ્તુ છે. જ્યારે હેડ ઓફિસથી અકાઉન્ટ બેગ આવે છે ત્યારે તેમાં શું હોય? કયો મને, ચલો. જ્યારે હેડ ઓફિસથી એસઓમાં, આ યાદ રાખવું ખૂબ જરૂરી છે, બરાબર. જ્યારે હેડ ઓફિસથી સબ ઓફિસમાં બેગ આવે છે ત્યારે તેમાં અકાઉન્ટ બેગ આવે ત્યારે તેમાં એસઓ સ્લીપ હોય, બરાબર. એસઓ માટે જ્યારે એચઓમાંથી એસઓમાં આવે તો એસઓ સ્લીપ હોય. ઓકે, અને જ્યારે સબ ઓફિસ હેડ ઓફિસને મોકલવામાં આવે છે ત્યારે તેમાં એસઓ ડેલી અકાઉન્ટ હોય છે. મતલબ ડેલી અકાઉન્ટ જે કામ કર્યું, બરાબર, એસઓએ એ અકાઉન્ટ બેગને મોકલશે તો શું હોય? એમાં ડેલી અકાઉન્ટ હોય છે. ઓકે, આ બેગ પોસ્ટ ઓફિસ, મેલ ઓફિસ દ્વારા બનેલી મેલ બેગમાં લૂઝ અથવા એન્ક્લોઝડ હોઈ શકે. અકાઉન્ટ બેગ ડ્યુ બેગ છે, બરાબર. કેવી છે? ફરજિયાત છે અકાઉન્ટ બેગ, બરાબર. તો મેલ બેગમાં પણ નાખી શકાય અને લૂઝ પણ મોકલી શકાય. ઓકે, મોટાભાગે આપણે એને રજિસ્ટર બેગમાં મોકલતા હોઈએ છીએ. તો ત્યારબાદ છે બીઓ બેગ. ઓકે, બીઓ બેગ. જ્યારે બીઓ બેગનો ઉપયોગ શાખા ઓફિસ અને તેની અકાઉન્ટ ઓફિસ વચ્ચે કેશ બેગ, અકાઉન્ટ ઓફિસ અને એક્સચેન્જ કરેલા તમામ પત્રો, દસ્તાવેજો મોકલવા માટે થાય છે. બીઓ ટુ એસઓ. ઓકે, બીઓ ટુ અકાઉન્ટ ઓફિસ એવી રીતે ગણી શકાય. બીઓ ટુ અકાઉન્ટ ઓફિસ તમે મોકલો. બીઓનું અકાઉન્ટ ઓફિસ એચઓ પણ હોઈ શકે અને એસઓ પણ હોઈ શકે. તો આપણે પોસ્ટ ઓફિસ અથવા એસઓ નહીં કહેતા, એને અકાઉન્ટ ઓફિસ તરીકે ઓળખીશું. ઓકે, અકાઉન્ટ ઓફિસ. બીઓનું અને અકાઉન્ટ ઓફિસ વચ્ચે કેશની અને દરેક વસ્તુ જે મેલની લેવડ દેવડ માટે થાય છે. બીઓ બેગ પોસ્ટ ઓફિસ, મેલ ઓફિસ દ્વારા બનેલી મેલ બેગમાં છૂટક અથવા બંધ કરીને મોકલી શકાય છે. આ બેગ ડ્યુ બેગ છે, ફરજિયાત બીઓમાં અને બીઓમાંથી આવી જોઈએ એ દિવસે. ઓકે, બીઓ બેગ મોકલવી ફરજિયાત છે અને બીઓમાંથી મેલ બેગ અકાઉન્ટ ઓફિસમાં આવી પણ ફરજિયાત છે. ત્યારબાદ કેશ બેગ. ઓકે, કેશ બેગ ડ્યુ બેગ નથી, બરાબર. ડ્યુ બેગ નથી મતલબ ફરજિયાત નથી. કેશ બેગનો ઉપયોગ ઓફિસો વચ્ચે કેશ રેમિટન્સ કરવા માટે થાય છે. જ્યારે કેશ બેગને રજિસ્ટર બેગમાં અથવા એને મેલ બેગમાં પણ મોકલી શકાય છે. તે સામાન્ય રીતે અકાઉન્ટ બેગ, રજિસ્ટર બેગ, ઓકે, અકાઉન્ટ બેગમાં પણ હોય, રજિસ્ટર બેગમાં અથવા બીઓ બેગમાં બંધ કરીને મોકલવામાં આવે છે, બરાબર. આ ત્રણમાં હોઈ શકે છે. પરંતુ પોસ્ટમેન, ગ્રામ પોસ્ટમેન, જીડીએસ, ઓવરસીયર અથવા તેની ચાર્જમાં હોય તેવા કોઈ પણ સાથે વ્યક્તિ હોય ત્યારે છૂટક મોકલી શકાય છે. ઓકે, ત્યારબાદ છે સ્પેશિયલ બેગ. ઓકે, જો જ્યારે આ પણ આપણે ભણી ચૂક્યા શેમાં? ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલમાં. તો કે સ્પેશિયલ બેગ, જ્યારે કોઈ આર્ટિકલ પર કેમ્પ લખ્યો હોય ત્યારે એને કેમ્પ આર્ટિકલ કહેવાય. જ્યારે આ કેમ્પ આર્ટિકલ મોકલવામાં આવે છે ત્યારે જેની જે બેગ બને છે એને શું કહેવાય? સ્પેશિયલ બેગ. કેવી કહેવાય? સ્પેશિયલ બેગ કહેવામાં આવે છે. ઓકે, હવે વાંચીએ આપણે. તો કે માર્ગદર્શિકા ભાગ 1માં સરકારના ઉચ્ચ અધિકારીઓના પત્ર વ્યવહાર અને જ્યાં પ્રવાસ પર હોય ત્યારે ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટના પત્ર વ્યવહાર માટે ખાસ બેગનો ઉપયોગ કરવામાં આવે છે. એક સ્પેશિયલ બેગમાં લેટર મેલના રજિસ્ટર લેખો હોય છે. બાદમાં એક અલગ બંડલ રજિસ્ટર સૂચિ સાથે બાંધવામાં આવે છે અને ટોચ પર મૂકવામાં આવે છે. સ્પેશિયલ બેગ ડ્યુ બેગ નથી, પણ જરૂર હોય ત્યારે મોકલવામાં આવે છે. ઓકે, અસામાન્ય મેલ તરીકે ગણવામાં આવે છે. ઓકે, મતલબ જ્યારે કોઈ આર્ટિકલ આવે ત્યારે જ આપણે એને સ્પેશિયલ બેગમાં બાંધીએ છીએ, ત્યાં સિવાય નહીં. ઓકે, ત્યારબાદ છે કેમ્પ બેગ. જ્યારે કોઈ આર્ટિકલ આપણે મોકલ્યું જે તે ઓફિશિયલ અધિકારીને, અને એ જે ઓફિસર છે, ઓકે, એ જ્યારે પત્ર વ્યવહાર કરે છે
ત્યારે એ બેગને કેમ્પ બેગ કહેવામાં આવે છે, બરાબર, યાદ રાખવું તમારે ખૂબ જરૂરી છે. જ્યારે આપણે કોઈ આર્ટિકલ અહીંથી મોકલીએ કોઈ અધિકારીને ત્યારે શું કહેવાય એને? સ્પેશિયલ બેગ કહેવાય, ઓકે, બેગમાં બાંધીને. અને જે અધિકારી કોઈ આર્ટિકલ બાંધીને બેગમાં મોકલે છે ત્યારે એ બેગને કેમ્પ બેગ કહેવામાં આવે છે. ઓકે, વાંચી જઈએ આપણે એકવાર. કેમ્પ બેગનો ઉપયોગ ઓફિસની ફાઇલો અન્ય અધિકૃત કાગળોને મોકલવા માટે કરવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ ઇન કેમ્પમાં હોય ત્યારે પોસ્ટ ઓફિસ માર્ગદર્શિકા ભાગ 1ના ક્લોઝ 198માં ઉલ્લેખિત ઉચ્ચ અધિકારીઓ સચિવાલય અથવા મુખ્ય કચેરીઓ દ્વારા મોકલવામાં અને પ્રાપ્ત કરવામાં આવે છે. કેમ્પ બેગ ડ્યુ બેગ નથી, પરંતુ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે તેને અસામાન્ય મેલ તરીકે ગણવામાં આવે છે. ઓકે, આ સાથે આપણે આ વિડીયો જે વિવિધ મેલ બેગ અને બેગ છે એના વિશે આપણે ચર્ચા કરી. તો આ બેગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો એકવાર જોઈ લેવું. અને અહીંથી 7x2 એટલે કે 7 દુ 14 પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, તો અહીંથી તમે મેક્સિમમ માર્ક કવર કરીને ઉચ્ચ અંક હાંસલ કરી શકો છો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓકે.